33 લોકો ગુજરાતના રહેવાસી અમૃતસરથી પહેલી ફ્લાઇટ અમદાવાદ પહોંચી અને પહેલી ફ્લાઇટમાં 4 ગુજરાતીઓ પહોંચ્યા, જે બાદ બીજી ફ્લાઇટથી 29 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. મોડી રાત્રે પંજાબના અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા. ટ્રમ્પ શાસનમાં અમેરિકાએ 3 તબક્કામાં અત્યાર સુધીમાં 332 ગેરકાયદે ઘૂસેલા લોકોની હકાલપટ્ટી કરી છે. ત્રીજા તબક્કામાં પરત મોકલાયેલા 112 ભારતીયોમાંથી 2 લોકો હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા. તો પંજાબના પટિયાલામાં હત્યા કરીને ડંકી રૂટથી ભાગેલા 2 આરોપી ભાઈઓની અમૃતસર એરપોર્ટ પર પહોંચતા જ ધરપકડ કરી લેવાઈ. પહેલા તબક્કામાં 33 ગુજરાતીઓ અમેરિકાથી પરત મોકલાયા હતા અને બીજા તબક્કામાં 116 ભારતીયો હતા, જેમાંથી 8 ગુજરાતીઓ હતા. હવે ત્રીજા તબક્કામાં 112 ભારતીયો છે, જેમાંથી 33 ગુજરાતીઓ છે. તો અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે અને 3 તબક્કામાં કુલ મળીને 74 જેટલા ગુજરાતીઓ છે કે જેઓ અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા છે. જામનગરથી પૂજા લુહાર છે, તો સપનાબેન ચેતનસિંહ રાણા ગાંધીનગરના પાલસથી છે, ચેતનસિંહ રાણા છે ગાંધીનગરના પાનસરથી, તો દક્ષરાજ રાણા ગાંધીનગરથી છે, આજે પરત આવ્યા છે. અક્ષરાજસિંહ રાણા જેઓ રાંધેજાના છે, તો નીત પટેલ હિંમતનગરથી છે, ચેતના પટેલ હિંમતનગરથી છે, તો તુષાર પટેલ પણ ત્યાંથી જ છે, સાક્ષીબેન અમદાવાદથી, દીપ પટેલ મહેસાણાથી છે, ચિરાગ પટેલ પણ મહેસાણાથી છે, તો પાયલ પ્રજાપતિ મહેસાણાથી છે, તો અનિલ કુમાર પ્રજાપતિ ગાંધીનગરથી છે, અરવ પ્રજાપતિ મહેસાણાથી છે, દ્રષ્ટિ પ્રજાપતિ પણ મહેસાણાથી છે. તો આ જ વિષય પર વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે. ઋત્વિજ, અત્યારે જે ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે, પોલીસની ટીમ શું કરી રહી છે? શું એમની કોઈ તપાસ થશે, કોઈ પૂછપરછ થશે? તો યુએસથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ છે, તેઓ હાલ એરપોર્ટ પર પહોંચ્યા છે અને તેમને તેમના વતન તરફ લઈ જવા માટે પોલીસની જે વાન છે તેમાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે. અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ઋત્વિજ જોડાયા છે મારી સાથે. ઋત્વિજ, જે પણ ગુજરાતીઓ પરત ફર્યા છે, શું તેમની કોઈ પૂછપરછ થશે પોલીસ દ્વારા? પંકજ, હાલમાં 3 જે ગુજરાતીઓ છે, એટલે કે ત્રીજા તબક્કાની જે ફ્લાઇટ આવી હતી તેમાંથી જે 33 ગુજરાતીઓ હતા અને 3 ગુજરાતીઓ છે તે હાલ અમદાવાદ એરપોર્ટ પર પરત પહોંચ્યા છે અને આ તમામ જે લોકો છે તેઓને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે તેમના જે તે જિલ્લામાં તેમના ઘર સુધી પહોંચાડવા માટે પોલીસ અહીંથી તેઓને લઈ જાય છે અને તેઓના ઘર સુધી પહોંચાડે છે. તે વ્યવસ્થા પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો, અહીંયા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે. આ અગાઉની વાત કરીએ તો અગાઉ જ્યારે 2 ફ્લાઇટ આવી હતી તેમાં પણ અનેક ગુજરાતીઓ હતા, તેઓને પણ આ જ પ્રકારની વ્યવસ્થા સાથે તેમના વતન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. અને મહત્વની બાબત તો એ છે કે આ તમામ લોકો છે તેઓની પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ક્યારે તેઓ ગયા હતા, કોના મારફતે ગયા હતા, કેવી રીતે ગયા હતા, કેટલા સમયથી ગયા હતા, તેઓની સાથે અન્ય કોણ કોણ વ્યક્તિ હતા, તમામ બાબતોની પૂછપરછ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ મહત્વની બાબત તો એ છે કે જે લોકો હાલ પરત ફરી રહ્યા છે તે તમામ લોકોને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. જે 33 ત્રીજા તબક્કાની ફ્લાઇટ હતી તેમાં 33 ગુજરાતીઓ હતા, 3 ગુજરાતીઓ હાલ પરતમાં ફર્યા છે, જ્યારે અન્ય જે ગુજરાતીઓ છે તે 1:15 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચે તેવી શક્યતા રહેલી છે અને તમામ લોકોને પણ પોતાના જિલ્લા સુધી પોલીસ દ્વારા પહોંચાડવામાં આવશે. જે હાલ 3 ગુજરાતીઓ પહોંચ્યા છે તેમાંથી એક સુરેન્દ્રનગરનો રહેવાસી, જ્યારે અન્ય 2 હતા તે મહેસાણાના રહેવાસી હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે અને તેઓને લઈને અહીંથી પોલીસ પણ પોતાના જે તે જિલ્લાની અંદર રવાના થઈ ગઈ છે. ઋત્વિજ, અમેરિકાથી વધુ કેટલીક ફ્લાઇટ પણ આવવાની છે, 1 કે 2 ફ્લાઇટ હજુ પણ આવવાની છે એવી વાત છે. આ અંગે શું વધુ માહિતી છે? પંકજ, જે ફ્લાઇટ ત્રીજા તબક્કાની ફ્લાઇટ હતી તેમાં જે ગુજરાતીઓ હતા તેમાંથી 3 ગુજરાતીઓ પરત ફર્યા છે. કુલ 33 ગુજરાતીઓ હતા, એટલે હજી અન્ય એક ફ્લાઇટ જે આવશે તેમાં 30 જેટલા ગુજરાતીઓ પરત ફરશે. એટલે મહત્વની બાબત તો એ છે કે અત્યાર સુધીમાં જે 3 ફ્લાઇટો આવી છે, 300થી વધારે જે ભારતીયો છે તેઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, તેમાં અનેક ગુજરાતી હોવાનું જાણવા મળ્યું હતું. આની અગાઉ જે વાત કરીએ તો અગાઉ પણ 2 ફ્લાઇટો આવી હતી, તેમાં પણ જે પહેલી ફ્લાઇટ હતી તેમાં લગભગ 33 જેટલા ગુજરાતીઓ હતા અને અન્ય જે બીજી ફ્લાઇટ આવી હતી તેમાં 8 ગુજરાતીઓ હતા અને ત્રીજી જે ફ્લાઇટ છે તેની અંદર પણ 33 ગુજરાતીઓ છે.
એટલે લગભગ 70 જેટલા ગુજરાતીઓ છે તે આ 3 તબક્કાની ફ્લાઇટની અંદર પરત ફર્યા છે અને તમામ લોકોને પોલીસ દ્વારા પૂરતા વ્યવસ્થા સાથે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે તેમના વતન સુધી લઈ જવામાં આવી રહ્યા છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. તો જે અમદાવાદ પહોંચ્યા છે એ તમામ લોકોને હાલ પોલીસ તેમના વતન તરફ લઈને રવાના થઈ ચૂકી છે. હજુ પણ 1:30ની આસપાસ બીજી એક ફ્લાઇટ અમદાવાદ આવશે, જેમાં બાકી રહેલા જે ગુજરાતીઓ છે તેઓ પણ અહીંયા પહોંચશે. તો જે અમેરિકા ગયા હતા ડંકી રૂટ થઈને, એ તમામ જે ગુજરાતીઓ હોય કે ભારતીયો હોય એ તમામને અમેરિકા ડિપોર્ટ કરી રહ્યું છે અને એક બાદ એક એમ 3 તબક્કામાં ભારતીયો અહીંયા પરત આવી ચૂક્યા છે.